પિતાજી કદાચ ના ચોક્કસ હું બાપ બની શકું એમ નથી. હે? મદનરાયને તો આ આઘાત કાલ રાત કરતાંય વધારે મોટો લાગ્યો. તે તો છાતી દબાવતા ખુરશીમાં માંડ બેસી રહ્યા. તેની નજર સામે છેલ્લા 8 વર્ષથી સેવા કરતી વહુ હવે નજરે આવી ગઈ. તેઓ કંઈક નિર્ણય લઈ ઊભા થઈ ગયા અને માંડ લથડતે પગે ઘરે પહોંચ્યા. પિતાજી ચાલ આવું કે? હંમેશની જેમ વહુ તો બોલી ઉઠી. પણ સસરા મદનરાય તો ઊંડા વિચારોમાં જ હતા. વહુ બેટા સાંભળો, તમારા માટે બાળક જરૂરી છે અને મારા માટે વંશનો વારસદાર. હવે હું પણ કંઈક વિચારીશ, એટલે કે મારે થોડો સમય જોઈએ છે. બરાબર 3 મહિના પછી મદનરાયનો દૂરનો ભત્રીજો કે જે નીલની જ ઉંમર જેવો હતો પણ અવિવાહિત હતો, તે તેના પિતાના કહેવાથી મદનરાયને ત્યાં આવ્યો હતો. કદાચ બંને વચ્ચે એટલે કે આ વડીલો વચ્ચે કઈ વાત થઈ હશે. બેટા કામ થોડા જુદા પ્રકારનું છે અને વધારે સમય પણ માગી લે એવું છે. જો તું હા પાડે તો. મદનરાય ધીમું બોલ્યા. વડીલ હું કઈ સમજ્યો નહીં. યુવક બોલ્યો. તે લગ્ન નથી કર્યા હજુ એનું મને કારણ બતાવ્યું. ઘરની મધ્યમ પરિસ્થિતિ. બાકી તો હું પણ મારા પિતાનું એકમાત્ર સંતાન છું. મા તો ક્યારની મરણ પામી છે. યુવકે પણ સાચી હકીકત તો કઈ સંભળાવી. તને પરણિત, સુંદર, પૈસાદાર પાત્ર મળે તો તું લગ્ન કરી લે ખરો. યુવક વિચારે ચડી ગયો. મદનરાય હસી પડ્યા. પોતાની પુત્રવધૂનો ફોટો ફોનમાં બતાવતા જ બોલ્યા કે આ મારી વહુ છે.